ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ધર્મજ્ઞાનના વધારા માટે એક એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેના દ્વારા આપ ગમે ત્યાં બેઠા બેઠા મોબાઈલ દ્વારા આપણા ધર્મ અંગેનું જ્ઞાન મેળવી શકો છો। ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેનું મોટા પ્રમાણમાં અપગ્રેડિંગ થયું છે। આ એપ્લિકેશન છે એન્ડ્રોઇડ એપ્લિકેશન। લગભગ દરેક મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે। એક રીતે આ એપ્લિકેશન એક પ્રકારની ગેમ છે, જેના લીધે ગમ્મત સાથે જ્ઞાનમાં વધારો કરી શકાય છે। આ ગેમમાં સંપ્રદાયને લગતા, મંદિરોની સ્થાપનાને લગતા, ભગવાનના ઇતિહાસને લગતા વગેરે જેવા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ ભુજ મંદિર ટાઈપ કરવાથી મળશે। તેને તિલકનો સિમ્બોલ પણ આપવામાં આવ્યો છે। આ એપ્લિકેશન ભુજ મંદિરના વડીલ સંતો 6 મહિનાની મહેનત બાદ તૈયાર કર્યું છે, જેમાં લગભગ 650 જેટલા પ્રશ્નો મૂકવામાં આવ્યા છે। આ એપ્લિકેશન દ્વારા ધર્મજ્ઞાનમાં વધારો થાય છે। તો આ અંગે વધુ માહિતી માટે સાંભળીએ ભુજ મંદિરના સંત શ્રી સૂર્યપ્રકાશ સ્વામીને। વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ। ભુજ મંદિર તરફથી આજે એક હું તમને ખાસ વિશેષ ભેટ દેવા જઈ રહ્યો છું। ભુજ મંદિર દ્વારા એક સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીને, દરેક ધર્મપ્રેમી હિન્દુને એક એપ્લિકેશન મોબાઈલ માટે જે લોન્ચ કરી છે, એમાં અત્યારે બહુ જ અપડેટિંગ કરવામાં આવ્યું છે। 650 જેટલા પ્રશ્નો જે એપ્લિકેશનમાં ડાઉનલોડ કર્યા છે, એવી એક એપ્લિકેશન બનાવવામાં આવી છે, એન્ડ્રોઇડ એપ્લિકેશન, અને લગભગ દરેક મોબાઈલમાં એ ડાઉનલોડ થઈ શકે છે। અને એમાં રમતનો ક્યારે પણ એન્ડ ના આવે આવી અદ્ભુત રમત, અને એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસોના જવાબો તમને મળતા જાય। સંપ્રદાયનું જ્ઞાન, સંપ્રદાયની વિશેષતાઓ, સંપ્રદાયનું દર્શન, સંપ્રદાયના મંદિરોની સ્થાપના, સંપ્રદાયોમાં બિરાજમાન ભગવાન, એમની તારીખ, એમનો સમય તમને આ પ્રશ્નોના ઉત્તરમાં તમને મળતો જાય। અને તમને કેટલી સફળતા મળી, તમારી કેટલી એચિવમેન્ટ, અને તમે કેટલા લીડર બોર્ડમાં આગળ વધ્યા, આવી એક અદ્ભુત એપ્લિકેશન બનાવવામાં આવી છે। પ્લે સ્ટોરમાં જઈ અને માત્ર ને માત્ર તમે ભુજ મંદિર લખો તો તમને એ એપ્લિકેશન ત્યાં દેખાશે, અને એક સરસ મજાનો તિલકનો સિમ્બોલ રાખી અને એ એપ્લિકેશન બનાવવામાં આવી છે। ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી વડીલ સંતોની કૃપાથી 6 મહિના સુધી મહેનત કરી અને 650 પ્રશ્નો જેટલા, જેમ કે કેટલા વેદ, તો 4 વેદ, સાંખ્ય શાસ્ત્રમાં સૂત્રો કેટલા, યોગ શાસ્ત્રમાં સૂત્રો કેટલા, ભારતમાં ભગવદ્ ગીતા આપણને મળી છે એના કેટલા અધ્યાયો, જેવા અનેક પ્રશ્નો જે આપણે ખબર નથી, આવા પ્રશ્નો પણ આ સત્સંગ ક્વિઝમાં અમે રજૂ કર્યા છે। સંતોએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે। અમારા સૌરંગ મુનિએ પણ ખૂબ મહેનત ઉઠાવી અને આ એપ્લિકેશનમાં અમને મદદ કરી છે। તો યુવાનોને, વડીલોને, બાળકોને હું જરૂર કહીશ, આ એપ્લિકેશનનો તમે લાભ લેજો। અને અમે સંકલ્પ કર્યો છે કે આ એપ્લિકેશન વધારે ને વધારે સત્સંગીઓ સુધી પહોંચે અને સંપ્રદાયનું જ્ઞાન એમને મળે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। એટલા માટે હું આપ સૌને વિનંતી કરીશ, આ એપ્લિકેશન તમારી પાસે મોટો મોબાઈલ હોય તો એમાં જરૂર તમે ડાઉનલોડ કરી અને આ એપ્લિકેશનનો લાભો લેજો। અને આ એપ્લિકેશનથી તમને સંપ્રદાયનું જ્ઞાન મળશે, સંતોનો રાજીપો મળશે, અને ભગવાન સ્વામિનારાયણની તમારા ઉપર પરિપૂર્ણ કૃપા થશે। બસ આટલું હું તમને ખાસ કહીશ। જય સ્વામિનારાયણ।